નમસ્કાર, હું છું આપના સાથે ઈશા દુબે. આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ. નજર કરી આજના મુખ્ય સમાચારો પર. અંકલેશ્વરમાં હાલ ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા ઠેર ઠેર ગટર લાઇનની કામગીરી ચાલી રહી છે, ત્યારે અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નંબર 4 થી 5 ને જોડતા માર્ગ પર ખોદકામની કામગીરી કરવામાં આવી રહી છે. પિરામણ નાકાથી નવી નગરીને જોડતા માર્ગ પર આવતા 2 નાળાને વિસ્તારવાની કામગીરી નગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવી છે, ત્યારે આ કામગીરીનું નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, ચીફ ઓફિસર કેશવ કોલડિયા તેમજ સ્થાનિક નગરસેવકોએ નિરીક્ષણ કર્યું હતું. રૂપિયા 30 લાખના ખર્ચે નાણાં પહોળા કરવામાં આવશે. આ કામગીરી આગામી 1 મહિનામાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આજે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ શ્રી, ચેરમેન શ્રી તેમજ અન્ય પદાધિકારીઓ સાથે જીયુડીસી દ્વારા વોર્ડ નંબર 4 અને 5 ને જોડતા રોડ ઉપર ડ્રેનેજનું કામ પ્રગતિમાં છે તેમની મુલાકાત લેવામાં આવી અને એજન્સી તેમજ પીએમસી સાથે ચર્ચા કરતા આ રોડ 1 મહિનાની અંદર કમ્પ્લીટ કરી દેવાની પણ સૂચના આપી છે, જેથી કરીને લોકોને વધારે અગવડતા ના પડે એના માટે અંકલેશ્વર નગરપાલિકા હંમેશા તત્પર છે અને તત્પર રહેશે. આજરોજ અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખશ્રી, વોર્ડના સભ્ય શ્રી જિજ્ઞેશભાઈ, વોર્ડના સભ્ય શ્રી વિશાલભાઈ સાથે પિરામણ નાકાથી નવી નગરીના રસ્તા ઉપર જે 2 જગ્યા ઉપર જે સાંકડા નાળા છે એને પહોળું કરવાનું અંદાજિત 30 લાખ રૂપિયાનું કામ આજથી શરૂ કરી દેવામાં આવ્યું છે અને આ માર્ગ ઉપર જે જીયુડીસી દ્વારા કામગીરી કરી રહ્યા છે, ત્યારે સાથે સાથે આ નાળાનું એક્સપાન્શન પર આજરોજ અમે એજન્સીને બોલાવીને કામ શરૂ કર્યું છે.